હર મહાદેવ શ્રી શંભુ બોલે. તો આજે આપણે વિડીયો બનાવવાના હતા મહાદેવના મંદિરમાં, અને એક ભાઈની કમેન્ટ આવેલી હતી કે જેનિકભાઈ તમે મહાદેવ ઉપર બોલી શકો. આ છે મહાદેવનું મંદિર, અને તો આપણે બેસીને આજે વિડીયો બનાવી રહ્યા છીએ. તો તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો દરરોજના મહાદેવના મંદિરે નામ લો, બેસો 10-15 મિનિટ મહાદેવનું નામ લો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રેમાનંદજીએ કહ્યું હતું કે મહાદેવના મંદિરે તે રોજ જશે, મહાદેવ એનું આખું વર્ષ ભલામણ કરતો રહે. મહાદેવ પણ કેટલી પ્રતીક્ષા કરવા પડી હતી પાર્વતી માટે. આજના જીવનમાં લોકોને દુઃખ આવે તો ઇવન નારાજ થઈ જાય છે. દરરોજ સવારે મંદિર જાઓ, ભગવાનનું નામ લેવો, નમઃ શિવાયનો જાપ કરો. થઈ શકે 10-15 મિનિટ ભગવાનને આપો, બને તેટલું આપો, અને મહાદેવ પણ તમને આપતો રહે છે. તો થેન્ક યુ મારા આ બ્લોગ માટે, અને એવા જ આજના બ્લોગ માટે મળતા રહે તમે પણ. અને હર હર મહાદેવ શ્રી શંભુ બોલે. ને આ છે વટાર મહાદેવનું મંદિર, તમે પણ દર્શન કરવા આવી શકો છો. અને આજે આપણી ઈચ્છા હતી કે મહાદેવના મંદિર આપણે નવો બ્લોગ બનાવીએ, અને આજથી આપણા બ્લોગ આવી રીતના જ મળતા રહે, અને મહાદેવના હર જ મળતા રહેશે. તો આપણે જાણીએ કે બાજુમાં જે બેન હતા એઓને પણ મહાદેવના પર ઘણી શ્રદ્ધા છે, અને હરોજ આવે છે મારા વજા. તો ચાલે આપણે એનાથી પૂછીએ કે મહાદેવના મંદિર આવવાથી શું મળે. महादेव मंदिर आने से ऐसा लगता है कि किसी पिता के घर आ गई। जिसे नहीं आती है उस दिन मेरा मन नहीं लगता है घर में। जब तक आऊंगी नहीं, जब तक मेरा काम नहीं होगा। हर हर महादेव शिव शंभू बोले. मैंने जो मेरे महादेव से मांगा वो मेरे काम पूरे हुए। एक इच्छा है वो पूरी करेंगे मेरे श्री महादेव, मेरे पिता श्री शिवाय नमस्ते। ઓમ નમઃ પાર્વતી. હર હર મહાદેવ. તો આ જુઓ કે બેનનામાં કેટલી શ્રદ્ધા હતી, અને હરોજ આવે છે, અને મેં પણ હરોજ આવું છું. તમે પણ હરોજ આવતા રહી, અને આ લોકોમાં શ્રદ્ધા જોવા મળી છે મહાદેવના મંદિરે, એવી મારી પણ આશા. તો હર હર મહાદેવ શિવ શંભુ બોલે.